એટલે સવારામ કહે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દિશા થાત. સદગુરુ સિવાય બાપુ જેટલા મહાપુરુષો થયા ને, સદગુરુ ચરણે જ બોલ્યા છે બધા. કોઈ નથી કીધું દરબારના શરણે, પટલના શરણે, કોળીના શરણે, કોઈ બોલ્યું જ નથી. તેથી બળુકા નહીં હોય કોઈ. સદગુરુના ચરણે જેઠીરામ બોલ્યા, સદગુરુના ચરણે દાસી જીવણ બોલ્યા, સદગુરુના ચરણે સવારામ બોલ્યા, સદગુરુના ચરણે જ બોલ્યા. પછી જ્ઞાતિ કોઈ બી હોય, જ્ઞાતિને લેવા દેવા જ નથી આમાં. ઊંચ નીચ ને અમીર ગરીબ ને કઈ છે જ નહીં. અને જો એવું હોત ને તો રાજરાણી મીરાબાઈ એના ગુરુ સમાન હતા. દરબારની દીકરી એના ગુરુ સમાન. અખિલ બ્રહ્માંડના માલિકને પોતાનામાં સમાવી લેવી પડી. બાપુ મીરા ક્યાં પહોંચી છે ને એનો બાપુ ગુરુ સમાર કેવો હોય છે આપણને હજી નક્કી જ નથી થયું. હાસું હોય છે ખોટું હોય છે, હાસું હોય છે ખોટું હોય ત્યાં ફડાઈ ગયો ફૂટી જાય લ્યો ગયા બારના ભાવમાં.